પાડેવાના દિવસે કુળદેવીના દર્શન કર્યા, મા બાપાના આશીર્વાદ લીધા ને સાંજે નીકળી ગયા નાની માના ઘરે. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. પહેલે તો બધાને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. નવા વર્ષના દિવસે પહેલે તો સવારમાં આપણે કુળદેવીના દર્શન કર્યા, પછી આપણે મા અને બાપા કનેથી ઢગલાબંધ આશીર્વાદ લઈ લીધા નવા વર્ષના. મહેમાન પહેલા તો આપણે જ ચાખી લેવાનું હો. નવા વર્ષના પહેલા રામ રામની શરૂઆત તો આપણે આપણા ભાઈઓથી જ સ્ટાર્ટિંગ કરી. વાઘ તો હવે આવ્યો બાકી દેવાડોન થી કરી લીધા આપણે. પછી મસ્ત મજાના નવા વર્ષના રામ રામ. પછી આપણે આપણી ફોજ સાથે નીકળી ગયા ગામમાં રામ રામ કરવા માટે. આ ભાઈ કે આજે હું રૂપારો લાગુ તો મને લઈ લે તારા બ્લોગમાં. कौन है ये लोग? कहां से आते हैं ये? પછી હું ને બાપા આપણો ઘોડો લઈને નીકળી ગયા ગળપાદર ગામ જવા માટે. ગળપાદર ગામમાં આવી ગયા ને આપણે નીકળી ગયા રામદેવપીરના દર્શન કરવા માટે. પછી આપણા માસીએ આવી ગયા, એમનાથી રામ રામ કરી લીધા ને કૃષ્ણા કે લાઈક કરો. ફાઇનલી વળી પાછા આપણી બલ્લેનું લઈને નીકળી ગયા નાની માના ઘરે. અને એમાંય મામાના ઘરે આપણે ઘણા ટાઈમથી નતા ગયા એટલે જવાની થોડી ખુશી અલગ હતી. નાની માંથી નવા વર્ષના રામ રામ કર્યા ને પછી નીકળી ગયા ઘરે. તો મિત્રો તમારું નવું વર્ષ કેવું ગયું કોમેન્ટ કરી નાખજો ને આવા ને આવા વ્લોગ જોવા માટે ફોલો કરી નાખો.